નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. આવા સમયે જનતા પોતાના નવા કોર્પોરેટર પાસેથી કેવી કામગીરીની આશા રાખે છે, આવો જાણીએ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણીની તૈયારી માટે રાજકીય પાર્ટીઓ પાસે પણ ઘણો ઓછો સમય રહ્યો છે. એવા સમયે નેશન પ્લસ ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 2 માં પહોંચી હતી. નેશન પ્લસ ન્યૂઝની ટીમે વોર્ડ નંબર 2 ના સ્થાનિકો પાસેથી આગામી કોર્પોરેટર પાસેથી તેઓ શું આશા રાખે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ગત વર્ષે પૂરના કારણે વોર્ડ નંબર 2 માં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા. કેટલાક સ્થાનિકોના મત મુજબ પૂરના સમયે કોર્પોરેટરે બરાબર કામગીરી ન કરી હતી. વોર્ડ નંબર 2 છે, ન્યૂ સમારોહ. વિકાસના નામ પર મીંડું છે. મીંડું ના રોડ રસ્તાના ઠેકાણા છે, પાણીના ઠેકાણા નથી, ના વરસાદી ગટરના ઠેકાણા છે. પાર્કિંગની સમસ્યા બહુ મોટી છે. દબાણ જ એટલા બધા થયા છે કે જેની કોઈ સમસ્યાઓનો ઉકેલ જ નહીં. પાર્કિંગમાં તો આખા વડોદરામાં એટલી બધી સમસ્યા છે કે જેનો કોઈ નિવેડો જ નહીં. આપ શું માનો છો, આવનારા ઇલેક્શનમાં કેવા નેતા આપ ઈચ્છી રહ્યા છો? અમે એવા નેતા ઈચ્છી રહ્યા છે કે વડોદરાનું ભલું કરે અને અમારા વોર્ડનું ભલું કરે. અમને સારું પાણી પીવાનું આપે. આ વરસાદ વારે વારે પૂર આવે છે અમારા વિસ્તારમાં, તો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અમને સોસાયટીઓમાં. એના કેશ ડોલના નામે ખાલી ફોર્મ ભરાઈને પૈસા બી નહીં આલતા અને ના પાણીનું નિરાકરણ લાવે છે, ના વરસાદી ગટરો સારી નાખે છે. જો વરસાદી ગટરો સારી નખાય તો અમારા પૂરની સમસ્યાથી બચી જઈએ. અમને ઘરોમાં જે લાખો રૂપિયાનું નુકસાન થાય છે ને બચી જાય. આ વિશ્વામિત્રીના નામ પર એ લોકોએ જે બધો ભ્રષ્ટાચાર કર્યો છે એ તો પૂર આવે ત્યારે જ ખબર પડશે કે શું પરિસ્થિતિ થશે. પાછલી તેમના કોર્પોરેટર આપ એના કામથી સંતુષ્ટ ના, સેટ પણ સંતુષ્ટ નથી. એક પણ કોર્પોરેટરે કોઈ સારું કામ કર્યું નથી. સમસ્યાઓ જે હતી એની એ જ છે. અમે એ જ પીડામાં અત્યારે બી ભોગવી રહ્યા છે. ના અમારા ઘરમાં પાણી આવે છે, ના રસ્તાના ઠેકાણા છે. વિકાસ તો આ તમે જોઈ લો, વિકાસ લાગે તો એવું લાગતું નથી. પાણી બી કેટલા વખતથી ગંદુ આવે છે, સાફ સફાઈ બરાબર થતી નથી. આ બધું આવું છે. કોર્પોરેટર કોઈ જોવા આવતું નથી. આવનારું ઇલેક્શન આવી રહ્યું છે, કેવા કોર્પોરેટર આપ ઈચ્છો છો? આવા કામ કરે એવા ઇલેક્શન કોર્પોરેટર જોઈએ યાર, બીજું શું આપણે. સૌથી મહત્વની વાત છે કે હાલના કોર્પોરેટર કોણ છે, આપ ઓળખો છો એમને? આ રશ્મિ વાઘેલા છે, રશ્મિબેન વાઘેલા. પછી આ એ છે પુરોહિત છે. મુખ્ય વાત એ છે કે હવે એ લોકોના કામથી આપ સંતુષ્ટ છો? કોર્પોરેટર સંતુષ્ટ તો આવે કેવું યાર, કામ કરે તો આપણને વાંધો નથી, પણ આવું કોઈ ભરવા જ નહીં આવતું આ બાજુ. જોવા જ નથી. શું કારણો છે? હવે એ તો હવે એમ આપણે કેવી રીતના કહી શકીએ શું કારણ હશે, બરાબર? પણ થવું જોઈએ કામ એમ. હવે આ ઇલેક્શન આવી રહ્યું છે, 25 તારીખ સુધીમાં ઇલેક્શન પૂર્ણ પણ થઈ જશે. પબ્લિક આમ જનતાનો પ્રતિસાદ શું કહેશે? પ્રતિસાદ તો આ ઇલેક્શનમાં જ ખબર પડે છે. હવે બીજું શું કરીએ? બરાબર, કામ કર્યું હશે તો વોટ મળશે જ ને, એમાં કંઈ એ નથી. બરાબર. અને જેને લાગશે એવું કે ભાઈ હવે આ નથી બરાબર, તો બીજાને તક આપો. બરાબર. વોર્ડ નંબર 2 માં કેટલાક લોકોએ એવું પણ જણાવ્યું કે તેમના વિસ્તારમાં વિકાસ થયો છે, પરંતુ ખરાબ રોડ જેવી સમસ્યાનું સમાધાન લાવવું એ કોર્પોરેટરની જ ફરજ છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. વોર્ડનો વિકાસ થયો છે 40%, 50%. એ રીતના ગણતરી મળી રહ્યા છે. હું જે રોડથી પસાર થઉં છું એ રોડ મેઇન જ મંદિરવાળો રોડ, કૈલાસપતિમાં થયો છું. એ રોડ એવો ને એવો જ છે. કઈથી વિકાસ યાર કહેવાય? અને જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે, અને જ્યાં ત્યાં વારેસર ખાડા ખોદ્યા કરે છે. એટલે ચૂંટણી આવી ગઈ, ખબર છે? હા. તમે કેવા નેતા ઈચ્છો? વિકાસ કામ કરે એ જ વ્યવસ્થિત. પ્રજાની સાથે ઉભા. હા, 100%. કોઈ બી એ હોય, સાચી વાત છે. અત્યારના હાલના જે કોર્પોરેટર છે, હા. તેમને ઓળખો છો આપ? હા, ઓળખું છું. તેમના કામથી સંતુષ્ટ? હા, એમના કામથી સંતુષ્ટ છે, પણ જે આ રોડ ને રસ્તા એ બધું. આપનું શું માનવું છે, ઇલેક્શનમાં આ બધી બાબતો ધ્યાનમાં લેવાશે? લેવી જ જોઈએ, ખાસ કરીને લેવી જ જોઈએ. સારો વિકાસ તો સારો થયો છે, એવું કંઈ નહીં. કોઈ તકલીફ, કોઈ કામ ઘણા કરે છે. સારી કોર્પોરેટરની કામગીરી બી સારી રહી છે. ઓલરેડી અમારો હું આમ તો કેનલની પહેલી બાજુનો વિસ્તારમાં નવો વિસ્તાર ડેવલપમેન્ટ થયેલો છે,
એમાં રહું છું. ઓજી વિસ્તાર કહેવાય એને, કેનલ પાછળ, નર્મદા કેનલ પાછળનો. ત્યાં વિસ્તાર નવો હતો એટલે મતલબ સુવિધા કોઈ પ્રકારની પહેલાં નથી કે ગટર પાણી, ટેડ લાઇટ, બ્લોક, આ તે એ બધું જુદા જુદા જે પાર્ટીના ધારાસભ્ય છે, સાંસદ છે, કોર્પોરેટરમાં કોર્પોરેટરો છે, જે તે પાસે આપણે જ્યારે માંગણી કરી તો એ લોકોએ મંજૂર કરાવીને કોઈ બ્લોક નાખવાના હતા, બધે બ્લોક નાખી દીધા, પાણી આપી દીધું ઘરે ઘરે, ટેડ લાઇટ આપી દીધી, બધી સુવિધા તો અમને પૂરી પાડી છે. એવું હાલના કોર્પોરેટર સંતોષ ખરા. હા, એમાં કોઈ બી હવે ઇલેક્શન આવી રહ્યું છે, આપની કોઈ ઈચ્છા કરી કે કોઈ સારા કોર્પોરેટર આવે? ના, પાર્ટી એ તો અત્યારે હાલમાં તો સારા જ હતા, એવું કંઈ નહીં કહી શકાતું, પણ કદાચ પાર્ટી જે કંઈ આપે એ અમે બધા એમને સ્વીકાર કરવા તૈયાર છીએ, સ્વીકારવા. કેટલાક સ્થાનિકોનું એવું કહેવું છે કે પાણી ભરાયું તો બધી કુદરતી આફત છે, બરાબર છે. એ કંઈ કોઈ વ્યક્તિગત તો છે ને, કોઈ પાર્ટી તો એ વસ્તુ કરતી નહીં, કોઈ બી પાર્ટી હોય તો કોઈ વ્યક્તિગત તો છે નહીં, કુદરતી આફત છે. કુદરતી આફતની અંદર એવું પાણી ભરાય અને પાણી ભરાણું તો એ લોકોએ પૂરેપૂરો સાથ આપ્યો હતો, બરાબર. બધા વિસ્તારમાં જાય તે મેં જોયા હતા, ત્યાં સુધી સાંસદ શીખે રોડમાં ભરેલા પાણીમાં હાલતા હતા અને બધે પબ્લિક સુધી જતા હતા, પાણી પોગાડે, ખાવાનું પોગાડે. હવે એ તો બધું કુદરતી આફત છે. હવે આપણને સપોર્ટ એટલો કરતા હોય છતાંય આપણે કોઈ અપખોડ થાય તો એ વસ્તુ ખોટી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.